ભગવાને છે ને ગધેડાનું સર્જન કર્યું પહેલા. પછી ભગવાન કહે છે કે તમને 60 વર્ષની ઉંમર આપવામાં આવે છે ગધેડાને કે, અને ઉકરડા ફંફોળીને તમારે ખાવાનું, ઉકરડા ફંફોળીને ખાવાનું. 60 વર્ષની ઉંમર આપવામાં આવે છે અને જે કંઈ ભાર તમારા ઉપર મૂકવામાં આવે એ તમારે વહન કર્યા કરવાનો, એ ફેરવા કરવાનો ભાર, અહીંથી અહીં અહીંથી અહીં. ગધેડો કે ભગવાન ઉકરડાનું ખાવાનું ટાઢું બધું અને ભાર ઉપાડવાનો, આવા 60 વર્ષ માન નથી જોતા, કંઈક ઓછું કરી દો. આવી જિંદગી 60 વર્ષ કાઢવા કેમ, અડધા કરી દો. ભગવાન કે હારું જા, અડધા કરી દીધા. એટલે 30 વર્ષની ઉંમર આપી. 30 વર્ષ એના ભગવાને બાકી રાખ્યા. પછી ભગવાને કૂતરાનું સર્જન કર્યું. કૂતરાને ભગવાને એવું કીધું કે તારી 40 વર્ષની ઉંમર છે અને તારે આખો દી ઘરની ચોકી કરવાની અને ઘરધણી જે કંઈ બટકું કટકું રોટલો નાખે તારે ખાવાનો અને આવી રીતે તારે 40 વર્ષ જીવવાનું. કૂતરો કે આટલી બધી ઉંમર મારે નથી જોતી, આવી રીતે બટકું કટકું રોટલો ખાવાનું, ચોકી કર્યા કરવાની, અડધું આપો ભગવાન, આટલું જાજુ થાય. થારું ભગવાન કે 20 વર્ષ તને આપ્યા, 20 એના બાકી રાખ્યા. પછી ભગવાને વાંદરાનું સર્જન કર્યું અને વાનરને કીધું કે જો ભાઈ તારે છે ને તને 40 વર્ષની ઉંમર આપવામાં આવે છે અને તારે આ ઝાડવેથી પેલે ઝાડવે જવાનું, પેલે ઝાડવેથી પેલે ઝાડવે કૂદકા મારવાના, જે મળે એ ખાવાનું, કઈ નક્કી નહીં. એટલે વાંદરો કે ભાઈ મારે આવા 40 વર્ષ નથી જોતા, આપને અડધા 50 કરી દો એ કે. એટલે ભગવાન એના 20 વર્ષ દીધા, 20 વર્ષ બાકી રાખ્યા. પછી માણાનું સર્જન કર્યું અને ભગવાન કહે છે કે તને 20 વર્ષની ઉંમર આપવામાં આવે છે ને સાથે બુદ્ધિ પણ આપવામાં આવે છે. તું ધારીશ તો આખી દુનિયાને પણ તું ભોગવી શકીશ, આટલી બુદ્ધિ અને 20 વર્ષની ઉંમર આપવામાં આવે છે. માણસ કે ભગવાન હાવ 20 વર્ષે નહીં થાય. ઓલા બધા અટાણ સુધી ના પાડતા હતા કે વધારે ઉંમર ન આપો. માણા એક એવો નીકળ્યો કે આટલી ઉંમરે નહીં થાય. અને તમે આખી દુનિયામાં 84 લાખમાં જોશો ને, સૌથી વધારે અસંતોષ હોય ને તો એ માણાને જ છે. સૌથી વધારે અસંતોષ હોય ને તો એ માણાને છે. પશુને ખાવાનું મળી જાય ને પેટ ભરાઈ જાય, એ કાલનો વિચાર નથી કરતું. પક્ષી કાલનો વિચાર નથી કરતું. આપણે હાથ પેઢીનો કરીશી ને એમાં આજે ખવાતું નથી હરખું. હાથ પેઢીના વિચાર આપણે કરીએ છીએ એટલે આજનો દી રૂડો નથી જાતો આપણો. એટલે કે છે હાવ 20 વર્ષની કંઈક થોડીક વધારે ઉંમર આપો. એટલે 20 વર્ષ ઉંમર માણાની પોતાની. એટલે આમ તમે જુઓ ને તો 20 વર્ષનો માણા થાય ને ત્યાં સુધી એ બધી જવાબદારી માતા પિતાની હોય, એ ભણતો હોય, રમતો હોય, આનંદથી જિંદગી જીવતો હોય 20 વર્ષ સુધી. અને વધારે આને ઉંમર જોતી હતી પછી જે ઓલી ગધેડાના ભાગના 30 વર્ષ હતા ને એ આને ઠપકા દીધા. 20 વર્ષે લગ્ન થઈ જાય, બરાબર, 21ના વર્ષે લગ્ન થાય ને એટલે પછી ગધેડાના ભાગની જિંદગી શરૂ થાય. પોટલા ઉપાડ્યા જ કરવાના, અહીંથી આઈ અહીંથી આઈ. પત્નીએ જે કઈ હાંજે રાખ્યું હોય ટાઢું ખાઈ લેવાનું. મેમ સાહેબ તો પાણીપુરી દાબી આવ્યા હોય રોંઢે, જે કઈ ટાઢું ટૂટકું હોય બધું ખાઈ લેવાનું, મજા કરવાની. ગધેડાના ભાગના 30 વર્ષ જાય, 20 ને 30 50 વર્ષ થાય. 50 વર્ષ થાય ત્યાં છોકરાની ઘરે છોકરા થઈ ગયા હોય, બાપા થઈ જાય રિટાયર્ડ. બાપા રિટાયર્ડ થઈ જાય, છોકરાને એની પત્નીને જોબ ઉપર જવાનું હોય, કામે જવાનું હોય, એટલે છોકરાઓ સાચવવાના ભાગમાં આવ્યા દાદા દાદીને. એટલે ઓલા કૂતરાના ભાગના 20 વર્ષ શરૂ થાય. ઘરની ચોકી કરવાની અને છોકરાની વહુ આવીને જે કંઈ બટકું કટકું રોટલો દઈ ખાવાનો અને આખો દી ઘરની ચોકી કરવાની. 20 વર્ષ આવડા શરૂ થાય એટલે 70 વર્ષની ઉંમરે ભાભા પોગે. 70 વર્ષની ઉંમરે ભાભા પોગે ત્યાં છોકરાના છોકરા મોટા થઈ ગયા હોય ને ભાઈઓ થઈ જાય નોખા. પછી બાપાને કોઈ રાખવા ત્યાર ન થાય એટલે વાંદરાના ભાગના 20 વર્ષ શરૂ થાય. આ ઝાડવેથી ઓલે ઝાડવે, ઓલે ઝાડવેથી ઓલે ઝાડવે, આ છોકરા ત્યાંથી ઓલા છોકરા ત્યાંથી ઓલા. અહીંયા રેજ કે હવે ભાઈ ત્યાં જાઓ તો ભાઈ ની ઘરે ઉપડે, ત્યાં જાય થોડાક દી રે. હવે પણ અહીં કેટલા દીથિયા પડ્યા, નાના ત્યાં જાઓ ને
ના ન્યા ઉપડે. એટલે ઓલા વાંદરાના ભાગના શરૂ થાય. ત્યાં 90 વર્ષ થઈ જાય ત્યાં લગભગ ઉકલી જાય. જિંદગી આવી છે જો સમજો ને તો. એટલે જુવાનીમાંય સારું કામ કરવું, મોડું કામ ન કરવું.